થરાદ પ્રાંત અધિકારીને દશનામી ગોસ્વામી યુવા વિકાસ મંચનું આવેદનપત્ર, નશાબંધી અધિક્ષક શ્રી કેવી સ્વામીની બદલી રદ કરવાની માંગ। દશનામી ગોસ્વામી યુવા વિકાસ મંચ વાવ થરાદ દ્વારા આજે થરાદના માન્ય પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા નશાબંધી અધિક્ષક શ્રી કેવી સ્વામીની થયેલી બદલી તાત્કાલિક રદ કરવામાં આવે તેવી માંગણી સાથે મજબૂત રજૂઆત કરવામાં આવી હતી। આવેદનપત્ર મુજબ શ્રી સ્વામીએ બનાસકાંઠા જિલ્લામાં મોલાસીસના લાયસન્સ ધારક વેપારીઓની ગેરરીતિઓ સામે પગલાં લઈને દિયા મર્ચન્ટાઇઝ અને આશાપુરા કોર્પોરેશન જેવા એકમોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા હતા। જો કે તેમના નિષ્ઠાવાન કાર્યને બદલે તેમને ગાંધીનગર કચરો અને મોલાસીસ લોબીની દબાણ વડે બનાવટી રીતે બદલી કરી ગણદેવી જિલ્લો વલસાડ મોકલી દેવામાં આવ્યા છે, જે અન્યાયપૂર્ણ અને નિષ્ઠાને દંડ આપવાનું છે। મંચના હોદ્દેદારોના જણાવ્યા મુજબ મોલાસીસ માફિયાઓને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના આશીર્વાદથી આવા બદલીઓ થતી હોવાનો દાવો ગુજરાત સરકાર જેવી પત્રિકાઓ દ્વારા પણ અગાઉ કરવામાં આવ્યો છે। મંચ દ્વારા કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે। શ્રી કેવી સ્વામીની બદલી રદ કરીને તેમને પુનઃ બનાસકાંઠામાં જ ફરજ પર મૂકવામાં આવે। મોલાસીસ માફિયા અને સંબંધિત અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે। ભવિષ્યમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અધિકારીઓને રક્ષણ આપવા નીતિ ઘડાય। અંતે મંચે જણાવ્યું કે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો સમગ્ર સમાજને સાથે લઈ ન્યાય માટે મોટા પાયે આંદોલન કરવાની ફરજ પડશે। અહેવાલ રાણાભાઈ પારેગી, થરાદ। દશનામ ગોસ્વામી સમાજ યુવક મંડળ વાવ થરાદ દ્વારા અમે મીટિંગનું આયોજન કરેલું હતું। મીટિંગનો વિષય એવો હતો કે અમારા સમાજના નશાબંધી ખાતામાં પાલનપુરમાં કેવી સ્વામી જે ફરજ બજાવે છે એમને મોલાસીસ માફિયાઓ વિરુદ્ધમાં જે કાયદેસર પગલાં ભર્યા હતા તો એમનું ડિરેક્ટર શ્રી દ્વારા ટ્રાન્સફર કરી નાખેલું હતું। ટ્રાન્સફર એમનું વાપી ખાતે કરવામાં આવેલું હતું। તો એના વિરુદ્ધમાં દશનામ ગોસ્વામી સમાજના 100-150 આગેવાનો યુવાનો બધા સાથે મળી મીટિંગમાં અમે નક્કી કરેલું છે કે આપણે થરાદ નાયબ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપશું અને આગામી અમે નાયબ કલેક્ટર શ્રી એમના વિરુદ્ધમાં કોઈ પગલાં નહીં લે તો અમે આગામી મુખ્યમંત્રી શ્રીને પણ રજૂઆત કરશું આના બાબતે। જે પ્રકારે નશાબંધી ખાતામાં 1000 કરોડથી વધારાનો ગેરરીતિ થયાનો આક્ષેપ સાથેની મારી અરજી હતી અને એમાં કાર્યવાહી ચાલુ હતી, એટલે આ અધિક્ષકને એમ લાગ્યું કે હું કાર્યવાહી કરું અને ખોટું થઈ રહ્યું છે તો મારી ફરજ બને છે, તો આ કેવી સ્વામી નામના એક બનાસકાંઠાના અધિક્ષકે કાર્યવાહી ચાલુ કરી। આ વાતની મારી વાતને પુષ્ટિ મળી ગઈ છે કે જ્યારે એ અધિક્ષકે કાર્યવાહી ચાલુ કરીને 2 લોકોને નોટિસ આપી અને એમને તાત્કાલિક અસરથી અધિક્ષકનો ચાર્જ છોડાવી દેવામાં આવે અને 500 કિલોમીટર દૂર એમની બદલી કરી દેવામાં આવી। આ મિસ્ટર સ્વામી નામના જે અધિક્ષક હતા એ ઇન્સ્પેક્ટર હતા અને અધિક્ષકનો ચાર્જ હતો। એમણે અંદર પોતાના ઓર્ડરમાં લખ્યું છે કે જે લોકો આ મોલાસીસ માફિયાઓની ફાઇલને અથવા એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરે છે અથવા નોટિસ કરે છે એવા લોકોની 500 કિલોમીટર દૂર બદલી કરી દેવામાં આવે છે અને બસ એ જ વાત આ પ્રકારમાં પડવાની અને એ માણસની 29 તારીખે લાયસન્સોને સસ્પેન્ડ કરે છે અને 1 તારીખે એની બદલી છેક ગણદેવીમાં જઈને કરી દેવામાં આવે છે। આમ 500 કિલોમીટર દૂર આ અધિકારીને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો છે। આ વાત નક્કી કરે છે કે નશાબંધી ખાતામાં એના ડાયરેક્ટર છે ગુજરાતના અને ડેપ્યુટી ડાયરેક્ટર ભેગા મળી અને કેટલું મોટું કૌભાંડ કરી રહ્યા છે। વસ્તાની નામની જે એજન્સી છે અને એના દ્વારા મિથેનોલ વગેરેની પ્રોડક્ટોમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓનું 500 કરોડનું બીજું અલગ કૌભાંડ, એની પણ આજે મેં ઈસીએસ હોમને અરજી કરી છે ને બાકીના અધિકારીઓ અને પદાધિકારીઓ અરજી કરવાનો છું। આ પ્રકારે નશાબંધી ખાતામાં લોલ ચાલી રહ્યું છે અને કાર્યવાહી કરે છે એવા અધિકારીઓને સિરપાવ આપવાના બદલે એવા લોકોને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરીને ફેમિલી ડિસ્ટર્બ કરીને 500 કિલોમીટર દૂર ફેંકી દેવામાં આવે છે। એના માટે ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેક્ટર નશાબંધી ખાતું જવાબદાર છે।